અમે છૂટી મજૂરી કરી. મજૂરી શેની મજૂરી? તો આ જમવામાં શું છે? શાક નથી કર્યું તમે? નહીં ગમે ઈ શાક કેમ નથી કર્યું? શાક ના પૈસા નતા. કડિયાકામાં વયા જઈ, ક્યાંક બંગલોમાં વયા જઈ. તમે ત્યાં અમારી મદદ કરો. જોઈ શકો છો બેન ના ઘરે હજી શાક નથી બન્યું, 2 વાગી ગયા છે. અથાણું ખાઈને ગુજરાન ચલાવે. રોજની દાળી કેટલી કમાવો તમે અંદાજે? રોજની દાળી 200-250. 200-250 માં હાલી જાય તમારે? નાના માણાની તો અમે કાક છોકરાઓ કેટલા છે તમારે? દાદા તો નહીં, પણ થોડાક તમારી હારવાર થઈ ગયા. ઈ શું કરે છે? ઈ કાઈ નહીં, ઈ અમારે યારે મજૂરી કરવા સેવાશ્રી વાળા આવ્યા. તેને તમારું ભવિષ્ય બગડ્યું છે તો આપણે એનું ભવિષ્ય બગડવા દેવાય? આવડા નાના છોકરા છે એને મજૂરી કરાવશો તો તમારે જે મજૂરી જ કરશે, ભણશે નહીં. ઈ કાપી ગયા હતા અમારા. કેમ કે જો તમે પ્રાઇવેટ નો મોહ હોય તો ખર્ચો, યુનિફોર્મ આપે, ચોપડા આપે, ભણવાનું ફ્રીમાં આપે, જમવાનું ફ્રીમાં આપે. તો એને ભણવા બેહાડો હોય તમારી મરજી હોય તો કયો આપણે એને સરકારીમાં બેહાડ દેવી. 80 વર્ષથી દીવો બાળતા, કેટલા 80 વર્ષ. નાના માણાનો આભાર. છે કોઈ માસી? એ માસી તો જય માતાજી મિત્રો, આજે છે આપણું સારું કાર્ય કરવાનો દિવસ 42મો. આજે 42મા દિવસે આપણે સિત્સર આવ્યા છીએ. જે આપણા એક સબસ્ક્રાઇબરે આપણે કોમેન્ટ કરી હતી કે સિત્સરમાં આ જગ્યાએ આવી રીતના એક પરિસ્થિતિ છે, જેમ કે વરસાદનું બેનને પાણી ભરાઈ જાય છે અને મજૂરી કરે છે. તેમને 2 બાળકો છે, તો આપણે એ બેનને મળીએ. તો બેન, તમે શું કામ કરો છો? અમે છૂટી મજૂરી કરી. મજૂરી શેની મજૂરી? ગમે ઈ ક્યાંક કડિયાકામાં વયા જઈ, ક્યાંક બંગલોમાં વયા જઈ. તો રોજની દાળી કેટલી કમાવો તમે અંદાજે? રોજની દાળી 200-250. 200-250 માં હાલી જાય તમારે? હાલી. છોકરાઓ કેટલા છે તમારે? 2. ઈ શું કરે છે? ઈ કાઈ નહીં, ઈ અમારે યારે મજૂરી કરવા. તો એને તમારું ભવિષ્ય બગડ્યું છે તો આપણે એનું ભવિષ્ય બગડવા દેવાય? એને ભણવા બેહાડવા છે આપણે? ભણવા બેહાડવા, પણ એમને ઈ કે આધાર કાર્ડ વગર અમે સરકાર નથી દેતા. આધાર કાર્ડ તો નીકળી જાય ને બેન. આવડા નાના છોકરા છે એને મજૂરી કરાવશો તો તમારે જે મજૂરી જ કરશે, ભણશે નહીં. એને ભણાવવા તો પડશે ને આપણે, કેમ કે ભણશે તો આગળ આવશે તો કઈક સારી નોકરી કરશે, કાં તો કઈક સારું કરશે ને. તમે મજૂરી કરી આ તો નહીં કરે ને હવે. કેમ કે જો તમે પ્રાઇવેટ નો મોહ હોય તો ખર્ચો થાય, સરકારીમાં કઈ મોહ નથી થતો બેન. સરકારીમાં સરકાર યુનિફોર્મ આપે, ચોપડા આપે, ભણવાનું ફ્રીમાં આપે, જમવાનું ફ્રીમાં આપે. તમે તમારું ભવિષ્ય બગાડ્યું, છોકરાનું ભવિષ્ય ન બગાડાય ને. તો આપણે એને ભણવા બેહાડો હોય તમારી મરજી હોય તો કયો આપણે એને સરકારીમાં બેહાડ દેવી. હું આવીશ, તમ તારે અમારી ટીમ હારે આવશે ને બધું કરી દે. કેમ કે ભણશે તો કઈક આગળ આવશે ને. એ સુવિધા ક્યાંક અમારા ગરીબ માટે હારી થાતી હોય કે નહીં. તમે આમાં રહ્યો છો, તમે કાઢ્યા દિવસો, અત્યારની પ્રજા ન કાઢે બેન. અમારા હજી મીટર ખાલી મહિનો તો આવ્યું થયું, નગર અમે 80 વર્ષથી દીવો બાળતા, કેટલા 80 વર્ષ. હજી ની ઘડી સુધી દીવો જ બાળી. વરસાદનું તમારું પાણી ભરાઈ જાય, તમે કેટલા હેરાન થાવ? ઉલસવું પડે, બધું બહાર કાઢવું પડે. તો પછી એના પપ્પા મજૂરી જ કરે છે ને. હા, અમે છે ને સેવાશ્રીક માંથી આવ્યા છે. અમને તમારા માટે એક જણાએ કોમેન્ટ કરી હતી કે આ જગ્યાએ તમે જાજો સિત્સરમાં, ત્યાં આવી રીતે પરિસ્થિતિ છે. અમે આજે તમને રાશનની કીટ દેવા આવ્યા છીએ. તમારે જોઈ લેજો, ઘરમાં જીવન જરૂરિયાત બધી વસ્તુ આમાં છે, બરોબર. અને બીજું કઈ હોય તો તમે અમને કહેજો. અને તમે છે ને છોકરાઓને ભણવા બેહાડજો, જેથી એનું ભવિષ્ય સારું થાય. ગટરની સુવિધા, શકની ગટરની સુવિધા નથી ક્યાંય. એટલા અમારા શ્વાસ જાવ ક્યાંય નાળે જવું પડે, અંદર જાય. ત્યાં જઈને હારા માણસને ઘેરે બાટલા હોય તો અમારે ઘેરે આયા સૂલો બળે. છોકરા બિચારા ધુવાડા ના આખ્યું છોડે, ઓલું કરે, રોવા મળે, સૂલો જીગી. આમાં તમે રહી કેમ વધતા છો?
તો અત્યારે ચોમાસું છે, નળિયાવાળું છે, પાણી તો આવે જ છે, બરોબર. પછી ઉનાળામાં ગરમી એટલી થતી છે, શિયાળામાં ઠંડી. અમારી પરિસ્થિતિ એવી છે તો પછી શું કરવું ભાઈ? મજબૂરી અમારી એવી છે કે અમે અત્યારે 500 રૂપિયા કમાઈ નથી શકતા. ભાઈ એના આધાર કાર્ડ વખત કે નથી. છોકરો છે ને ભણવું હોય ને તો ભણવા દેજો, ધંધો કરવો હોય ને ધંધો કરવા દેજો. કેમ કે ભવિષ્ય કોનું બગડે ખબર? તમારું પેલા બગડે. કેમ કે ગઢપણમાં ઈ જ તમને સાચવવાના હોય, બાકી કોઈ ના. ધંધો કરવો ઈ જે ભણીને થાય જ છે, એવું નથી. બેઝિક જે 10-12 પાસ એટલું. તો વિચાર કરો, મારા મમ્મી છે ને ઈ જે દિવસો કાઢ્યા ને એ અત્યારે હું કદાચ મારા લગ્ન થાય તો મારી હું ન કાઢી શકીશ, જે મારી મમ્મીએ કાઢ્યા. જે તમે દિવસો કાઢ્યા છે એ તમારા દીકરા કે તમારા દીકરાને હું ન કાઢી શકું. અને તમે આવી રીતે તમે રહી ગયા, અત્યારે કોઈ ન રહે. એટલે મનથી વિચારજો કે હેરાન કરવા કે હેરાન થવા દેવા એ આપણામાં છે. એટલે એને છે ને થાય તો ભણવા દેજો. ભણવું હોય તો ભણવું હોય તો આપણે સરકારી બેહાડી આવશે. સરકાર બધી સુવિધા આપે, જમવાનું આપે. નહીં તમારે હગાવાલા આગળ પાછળ કોઈ મારા હાવ હતા ઈ પણ પર ગુજરી ગયા. તો આગળ પાછળ કોઈ મદદ કરે એવું નથી નહીં. હગાવાલા. ક્યાંક ગમે ત્યાં બહાર ધંધો કરવા ગયા હોય, હું અહીંયા ઘેરે રહું, 2 છોકરો હાંસી, ક્યાંક મારા માટે એવું કાંક ગમે કામ હોય તો અમને જણાવજો. અમે ગમે તમ તારે કાળી મજૂરી તે હાલશે. સેવસ્ટી વાળા આવ્યા, કી કાપી ગયા. તો અમારા નાના માણાનો આભાર. તમે મોટા માણા અમારા નાના માણાનું સમજો. આ લોકો આવ્યા કે નહીં એમ તમે ત્યાં અમારી મદદ કરો નાના માણાની, તો અમે કાંક થક નહીં થોડાક કાંક તમારી આરો દાદા તો નહીં પણ થોડાક તમારી આરો થઈ જ છીએ. આ જમવાનું કેમનું છે બેન? હા હા, ખવાતું તો આ જમવામાં શું છે? શાક નથી કર્યું તમે? નહીં. અથાણું જ છે. હા, શાક કેમ નથી કર્યું? શાકના પૈસા નહોતા. તો આપ જોઈ શકો છો બેનના ઘરે હજી શાક નથી બન્યું. 2 વાગી ગયા છે. અથાણું ખાઈને ગુજરાન ચલાવે છે. તો મિત્રો અમે આ ચિત્તર ગામમાં આવ્યા છીએ, જે ભાવનગરથી 5-10 કિલોમીટર દૂર છે. અને આ બેનની પરિસ્થિતિ તમે જોઈ અને જે સાંભળ્યું એ જોઈને તમને એવું લાગે કે મદદ કરવી છે, તમે ભલે મિત્રો મદદ મોટી કરો કે નાની, મદદ તો મદદ હોય છે. અને માનવતા આપણે દેખાડવાની છે. તો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળે નવો એક બ્લોગ સાથે. આપશો નવા જેવા.